એક પોસ્ટ મૂકવામાં આવી અને ગુજરાતના રાજકારણમાં પાછો ભડકો થયો કારણ કે આ પોસ્ટ મૂકવામાં આવી હતી દિલીપ સંઘાણી દ્વારા। ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને સહકારનું ખૂબ મોટું માથું સહકારના આગેવાન એમણે પોસ્ટ લખી અને કહ્યું છે દીકરીના નિહાપા લાગ્યા। અમરેલી તાલુકા ભાજપમાં આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે। પાયલ ગોટી કેસ ઉપર આ ચર્ચા કરી હોય, આ પોસ્ટ કરી હોય એ ચર્ચા સ્વાભાવિક રીતે અત્યારે અમરેલી જિલ્લામાં ઉઠી છે। અમરેલી તાલુકા ભાજપના આ વિવાદ અંગે નિશાન સાધવામાં આવ્યું છે અને તાલુકા પ્રમુખ ચેતન ધાનાણીએ બોલાચાલી થોડા દિવસો પહેલા કરી હતી। કાર્યકર્તાઓ સાથે એમની બોલાચાલી થઈ હતી અને એ પછી જિલ્લામાં વિવાદ વકર્યો હતો અને આ વિવાદ વકર્યા બાદ સંઘાણીએ નામ લીધા વગર દીકરીના નિસાસા લાગ્યા આ પોસ્ટ કરી છે। વધુ માહિતી સાથે મારી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંજય ચૌધરી। સંજય, આ અમરેલી જિલ્લાનું રાજકારણ આમ જુઓ તો આખા ગુજરાતથી અલગ રાજકારણ છે અને જ્યારે આ રાજકારણમાં એક નવો ઉફાણ આવે, સ્વાભાવિક છે કે એ વખતે પાયલ ગોટીનો કેસ જબરજસ્ત એ રાજકારણ લાવ્યો હતો, રાજકારણમાં ગરમાટો લાવ્યો હતો। ફરી એકવાર હવે જ્યારે તાલુકાની અંદર ચળભળ ચાલી રહી છે, ચળભળ તો નહીં પણ બોલાચાલી અને ભાજપમાં બધું જ ઠીક નથી અને એનું સીધું કનેક્શન દિલીપ સંઘાણીએ પાયલ ગોટી કેસ સાથે જોડ્યું છે। જે પ્રમાણેનું દિલીપ સંઘાણીએ આજે પોસ્ટ કરી કે દીકરીના નિસાસા લાગ્યા છે, બરાબર, એને લઈને જ એક રાજકારણ ચાલુ થઈ ગયું હતું અમરેલી જિલ્લામાં, અમરેલી તાલુકામાં કે આ એક કોના સંદર્ભમાં છે। પરંતુ આ કેસને પાયલ ગોટીના કેસ સાથે પણ જોડવામાં આવે છે કારણ કે જે ગઈકાલની જે એક ઘટના સામે આવી હતી કે ભાજપના તાલુકા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં, એમના જોડેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું, એવી પણ વાત હતી કારણ કે તેમની સામે એક એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ અને આ બાદ એ ટ્વીટ આવવું એ ખૂબ જ સંદર્ભ ગણાતું હતું કારણ કે અમરેલી જિલ્લાનું રાજકારણ છે એ તમામ ગુજરાત કરતાં અલગ ચાલે છે કારણ કે અમરેલી જિલ્લાની અંદર દિગ્ગજ નેતાઓ છે, મોટા મોટા ભાજપના નેતાઓ જે અમરેલી સાથે કનેક્શન ધરાવે છે અને અમરેલીમાં ભૂતકાળમાં એવા કેસો, એવી ઘટનાઓ બની છે કે સૌથી મોટો જે તાજેતરનો કિસ્સો હતો એ પાયલ ગોટીનો અને પાયલ ગોટીના કેસને લઈને જ તમામ સંદર્ભ આ વાતને, આ પોસ્ટને પાયલ ગોટીના જે સાથે ઘટના ઘટી હતી તેને લઈને તેની સાથે જોડવામાં આવીને ચર્ચાઓ ગરમ થઈ હતી। સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું, પરંતુ આ સંદર્ભે જ્યારે દિલીપ સંઘાણીને કોન્ટેક્ટ કરવામાં આવ્યો તો તેમને પણ આ મુદ્દે કંઈ બોલવાનું ટાળ્યું હતું। ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યું તો ભાજપના નેતાઓ પણ આ મુદ્દે ચૂપ્પી સાધી લીધી છે। પરંતુ અમરેલી જનતા અને જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં એક ચોક્કસ ગણગણાટ છે કે પાયલ ગોટીની જે ઘટના હતી તેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સક્રિય રહ્યા હતા અને પાયલ ગોટીની સામે કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ તેમની સામે તેમના રાજીનામા લેવા અથવા તો તેમની સામે કાર્યવાહી થઈ। એટલે આ ઘટનાને દિલીપ સંઘાણીએ ક્યાંક ને ક્યાંક આ કનેક્શન સાથે જોડ્યું છે। જી બિલકુલ, અને કનેક્શનની સાથે જોડાવાની સાથે સાથે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના બે ઊભા ફાળિયા પણ દેખાય છે। એક બાજુ સિનિયર નેતાઓ છે અને બીજી બાજુ જે નવા ઉભરતા ચહેરાઓ છે એમની વચ્ચે લોકસભા હોય, વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ જોયું છે અને ફરી એકવાર એ જ